હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો તમે બધા મિત્રો? મજામાં જશો ને હું પણ મજામાં છું. તો આપણે સવારમાં ગયા વાળીએ. આજ તો ધુમ્મસ પણ બહુ આવ્યું છે, વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. આવા જ કંઈક મસ્ત ઉગી ગયા છે આપણા ધાણા. બાજુમાં આવ્યા છે ઘઉં, તો ઘઉં પણ મસ્ત ઉગી ગયા છે. જીરું પણ નીંદવાનું શરૂ છે અને હજી તો ખાતર પણ નાખવાનું છે. તો જઈને તમને બતાવું કે કેવું ઉગ્યું છે આપણું જીરું. તો જ કંઈક મસ્ત ઉગી ગયા છે ઘઉં. મોટા બાપુજીને વાવી છે મરસી, તો હવે જ કંઈક મસ્ત સૂકવી દીધા છે મરછા. તો હવે મસ્ત સુકાઈ રહ્યા છે મરછા. મિત્રો આવી જ કંઈક થઈ રહી છે ડુંગળી. નાની હતી ઊભી રાખી હતી તો મોટી થઈ ગઈ છે. આવું કંઈક મસ્ત ઉગી ગયું છે આપણું જીરું. જીરું નીંદાઈ ગયું છે, એને પાણી પાવાનું છે. ખાતર નાખીને પછી પાણી પાઈ દે એટલે મસ્તીનું થઈ જશે જીરું. નીંદે છે ને એટલું જ બાકી રહ્યું છે, તો જ નીંદાઈ જાય પછી નાખી દેશે ખાતર અને પછી પાઈ દેશે. મસ્ત મજાની વાલોળ આવી ગઈ છે આપણે વાલોળ. કપાસ પણ આવા મસ્ત તવડી ગયા છે. તો જો મિત્રો, આ મસ્ત મજાના ફૂલ આવી ગયા છે. આ ફૂલ ભાગે ત્યાં જોવા મળતા હોય છે. તો આ ફૂલ શેના છે એ જેને ખબર હોય કોમેન્ટ કરીને કહેજો. હવે જ કંઈક મસ્ત જો આવી ગયા છે ફૂલ. કલર પણ કેટલો મસ્ત છે અને ફૂલ પણ બહુ મસ્તીના છે. અને ગલગોટાને પણ મસ્ત આવી ગયા છે ફૂલ પીળા કલરના. બહુ જ કંઈક મસ્ત છે વાડીનો નજારો. આ છે પીળી કરેણ, તો કરેણને પણ મસ્ત મજાના જે ફૂલ ખીલી ગયા છે. અને આ છે ઉમરો, તો ઉમરાને પણ મસ્ત ટેટા આવી ગયા છે. કે આ પેપડી છે ને, આ ઉમરો પક્ષીઓને ખાવા માટે વાવતા હોય છે. જ્યારે કાંઈ ન હોય ને ત્યારે પક્ષીઓ ઉમરાના પેપા ખાતા હોય છે. આ છે મસ્ત મજાની કેળ.